ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હલો હલો. હા આપણે ઓલો મૂકવાનું છે એનું શું કઈ? વાત થઈ ગઈ છે આપણે. હા, 2 દી પહેલા થઈ હતી. તમે કહો 10-11 વાગે કરજો ને, પણ તે દી પાછો ભૂલી ગયો તો આજ યાદ આવી. અરે મારું કહેવાનું એમ છે કે આપણે વાત બાકી છે કે થઈ ગઈ છે વાત? ના, બાકી છે. બાકી છે, સમજાય. એટલે ફોટો ન રાખો કઈ નહીં, ખાલી કાર્ટૂન રાખી દઈએ ને. એમ ફોટો નહીં રાખો, કઈ નથી, ફોટો નહીં રાખે. તમારું ગામનું નામ શું કીધું? આપણે ભાણવડની બાજુમાં જામરોજીવાળા છે. ભાણવડની બાજુમાં ગામનું નામ શું કીધું છે? જામરોજીવાળા. જામ રોજીવાળા. અચ્છા, જામ રોજીવાળા ગામનું નામ છે. હા, ભાણવડની બાજુમાં. ભાણવડની બાજુમાં. ઓકે, જામ રજીવાળા. હા. બરાબર છે. અને તાલુકો જિલ્લો કયો આવે ગામનો? જિલ્લો દ્વારકા લાગે આપણે. અચ્છા, દ્વારકા. અને તાલુકો? તાલુકો ચાલશે, કોઈ વાંધો નહીં. યાદ ન હોય તો કાંઈ વાંધો નહીં. તાલુકાની તમને ઓકે ઓકે, કોઈ વાંધો નહીં. આ તો શું છે કે ઘણી વખત એવું બને છે કે અમુક ગામ હોય ને, નામ ન સાંભળ્યું હોય કોઈએ, પણ આ જે તાલુકો જિલ્લો બોલે ને તો થોડોક કોઈને આઈડિયા આવે કે ઠેક આની બાજુમાં ગામ આવેલું છે. હા, એટલા માટે. ઓકે, કોઈ વાંધો નહીં. તમારું નામ શું છે? મારું નામ દીપક. દીપકભાઈ. પપ્પાનું નામ? લક્ષ્મણભાઈ. અચ્છા, દીપકભાઈ લક્ષ્મણભાઈ. તમારી અટક? પીપરોટર સગરમાં આવે. પીપરોટર અટક. અચ્છા, હા, સગરમાં આવે. ભગીરથ મહિલા. જી, ભગીરથ. સાચા. વાહ. હા, બરોબર છે. સગર સમાજ. સગર સમાજ. હાજી. તમારી એજ કેટલી છે? એટલે તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 30 વર્ષ. 32 ની આડે કરે. અચ્છા, 32 વર્ષના છો. બરાબર. એક વાર કામ થયું છે, સગાઈ કે લગ્ન કેવું થયેલું છે? નહીં, કોઈ વસ્તુ નહીં. અચ્છા. બરાબર છે. તમે અત્યારે વાત કરો છો એ વોટ્સએપ નંબર છે? હા, એ વોટ્સએપ નંબર. બોલો જી નંબર. 9109 એક જ મિનિટ હો, ચાલુ રાખો. આખો નંબર બોલી નાખો તમે. 9109 32789. બરાબર છે. 9109 32789. રેડી. બરાબર છે. તમારે કામકાજમાં શું છે? કામકાજમાં જેસીબી ચલાવું છું. બરાબર છે. એમાં અત્યારે સિઝનમાં છે ને 28-30 હજાર રૂપિયા પગાર આપે છે. 26-27 હજાર. હા. બરાબર છે. જેસીબી તમારું ઘરનું છે કે ઓમ ચલાવો છો ડ્રાઈવર તરીકે? ચલાવો છો. હતું ઘરનું પણ કાઢી નાખ્યું. અટાણે ખટારો છે પણ એ ભાઈ નો કહે એટલે એ તો એનો જ ગણાય. બરાબર છે. જેસીબી ઓપરેટર. અને ચોમાસામાં નવરા હોય તો છૂટક મજૂરીમાં વહી જઈએ આપણે. હે, કોઈ જાતનું આરસ એવું કઈ નહીં. વાહ. કોઈ પણ પ્રકારની આરસ નથી તમને? ધંધો ગમે એ કરી લઈએ. વાહ. બરાબર છે. તમારે ફેમિલીમાં કોણ? ફેમિલીમાં હું અમે 3 ભાઈઓ. બરાબર છે. પણ 3 નોખા છે. બરાબર છે. મારા ભેગા ડોરીમાં એક છે અત્યારે. અચ્છા. બાપુજી ઓફિસ. ઓહો, બાપુજી નથી. અને બેનો કેટલા તમારે? બેનો એકય નહીં. અચ્છા, બેન એકય નથી. 3 ભાઈઓ. હા. અને 2 ભાઈઓ છે તમારાથી જુદા છે, એમના મેરેજ થઈ ગયા છે, બરાબર ને? હા. અને બા તમારી સાથે છે. તમે નાના સૌથી? 2 થી નાનો. અચ્છા, બંને ભાઈઓથી તમે નાના. હા. બરાબર છે. પછી તમારી આ 32 વર્ષની ઉંમર થઈ છે તો તમારે સગાઈ કે લગ્ન માટે કાંઈ એમ કે કોશિશ કરી છે કે નથી કરી કાંઈ? કોશિશ તો કરેલી છે પણ અમારામાં શું છે કે માયા મિલકત વધારે માંગે. હા.
કોઈ બંગલા છે, કોઈ ફોર વ્હીલર છે, અચ્છા, જમીનો છે, હવે એવી આપણી કેપેસિટી પાસે. એવું છે, બરાબર છે. હવે જમીન કઈ 10 રૂપિયાની તો આવતી નથી, આપણે લઈ લઈએ. તમારી વાત સાચી છે. એટલે ઈ મોટો અને પ્રોબ્લેમ પહેલેથી થાય જ જમીન આપણી પાસે છે ને, ઈ જ મોટો પ્રોબ્લેમ. અત્યારે ગમે ઈ જઈ એટલે કે જમીન કેટલી છે, તો ઈ આપણી પાસે છે. છે. બરાબર છે, જમીન નથી. તમારી વાત સાચી છે. તમે કેટલું ભણ્યા છો, કેટલું? ભણ્યો હું 700. અચ્છા, 7 ભણેલા છો, બરાબર છે, સમજાઈ ગયું. પછી તમે જે આ છૂટક મજૂરી કયો છો, હા. તો ઈ કઈ રીતનું કામ કરો છો એમાં, છૂટક મજૂરીમાં? છૂટક મજૂરીમાં જો ખેતીમાં દવા છાંટવા જઈએ ને, હે, તો એમાંય 500 રૂપિયા મજૂરી આપે આપણે. વાહ વાહ વાહ, બરોબર છે. તો હાથી હાંકવા જાય ને તો એમાંય 500-600 રૂપિયા મજૂરી આપે. વાહ વાહ વાહ, તો નેદવા ખોદવાનું ય આપણે ફાવે. બરાબર છે. એટલે તમે ફ્રી નથી રહેતા, તમારું જે જેસીબીની તમારી જે જેસીબીની નોકરી છે એમાંથી તમે ફ્રી હો તો તમે હા. કોઈ પણ કામે તમે વયા હા, જાવશો, કોઈ અને પણ. હાંજ થાય તો હા 500 રૂપિયા ક્યાંથી આવે એ તમને હા, ભાઈ ઈ જોવાનું આપણે. વાહ વાહ, કોઈ પણ પૈસો કામ કરી આવવો લો. જોઈએ, બીજું કાંઈ નહીં. બરાબર છે, બરાબર છે. કામ ગમે ઈ કરી લેવાનું. વાહ વાહ વાહ. પછી તમારું જે ગામ છે હા. જામ રજીવાડા, તો હા. ઈ ગામ છે ઈ કેવડું છે? વસ્તી કેટલી છે ગામની? ગામની વસ્તી તો બહુ મોટું નથી હો. બરાબર છે, નાનું ગામ છે ટૂંકમાં. 1000 હશે કદાચ. બરાબર છે, 1500. બરાબર છે. 1000-1500 ની વસ્તી હશે. હા ભાઈ. બરાબર છે. પછી ગામમાં કોણ કોણ સમાજ વધારે પડતા? વધારે પૂરતું સગો ડાયરો. એમ, તમારા વધારે પડતા સગડ ડાયરો ત્યાં વધારે? આ એટલામાં આજુબાજુના ગામડા છે ને એ બધા સગો ડાયરો નાખી. વાહ 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 વાહ, બરોબર છે, બરોબર છે. મુસલમાન ને હોય પણ એ અમુક ખોયડું હોય એટલા. હા, એટલે ગામ હોય ત્યાં બધી ટાઈપની વસ્તી હા. હોય છે, પણ વધારે પડતી વસ્તી તમારી સગરની, બરાબર છે. હા, વધારે બાકી પૂરતું બધા સગો. સમાજ હોય, બાવાજી હોય, સાધુ હોય, કોઈ પણ હા. પટેલ હોય છે, કોઈ પણ સમાજ હોય જ એમાં, બરાબર છે, હા. બરાબર છે. પછી તમારા પપ્પા છે ઈ શું કામ કરતા? ઈ કડિયા કામ કરતા પેલા. હે, કડિયા કામ કરતા, હા. બરાબર છે, બરાબર છે. કેટલો ટાઈમ થઈ ગયો છે પપ્પા ધામમાં વયા ગયા ને? એના લગભગ 8-10 વર્ષ થઈ એમ ગયા. 10 8 વર્ષ વર્ષ થઈ ગયા, પાછા. 10 વર્ષ થઈ ગયા. પછી તમારા જે બીજા ભાઈઓ છે એ તમારા જ ગામમાં રહે છે કે બીજે રહે છે? એક બહાર ગયે છે હળવદ બાજુ. અચ્છા અચ્છા અચ્છા. અને એક અહીંયા જ બાજુમાં. એમ, બરાબર છે, બરાબર છે. ઘરના મકાન છે આપણે. એમ, બરાબર છે. મકાન તમારે કેટલા રૂમ વાળા છે? મકાન 4 રૂમ છે, એક રસોડું છે. એમ, સંડાસ બાથરૂમ, નાવા ધોવાનો રૂમ. વાહ. પેલા પેક, વંડા પેક. એમ, અને હજી કદાચ સામે મકાન છે એની સામે કદાચ બીજા 4-5 બનાવે તો એટલો પ્લોટ છે. એમ, પ્લોટિંગ પણ છે અને હા. મકાન પણ તમારે મોટું છે, 4 રૂમ છે એટલે મકાન મોટું છે તમારે. હા, મોટું. વાહ ફ્લેટ વાહ વાળા. વાહ વાહ, સ્લેબ વાળું મકાન છે, હા. બરાબર છે. પછી તમે જે આ નોકરી કરો છો, આ જેસીબી ચલાવો છો, તો તમારે આજુબાજુનું ગામ છે, ક્યાં ક્યાં કઈ જગ્યાએ કરાવો છો કામ કરો છો તમે? ઈ જામ રોજીવાડામાં. એમ, ગામમાં જ બધું? હા, એટલે ટૂંકમાં શું છે કે ઉપલેટા બાજુ જો એમો જડી ગયું તો એમણાય વહી જાય એવું કઈ નથી. એમ, અને ત્યાં ઉપલેટા બાજુ ફળીનું કારખાનું હલાવું છું. હા હા હા. ત્યાં જેસીબી કારખાનું બે હું હલાવું છું. એમ, એટલે આ જેસીબી તમે જે ચલાવો છો એમાં કામ કઈ રીતનું, વર્ક શું હોય, કઈ રીતનું, કઈ પાડવાનું હોય, ત્યાં ખોદવાનું હોય, શું કામ કરવાનું હોય? ખોદવાનું હોય. અચ્છા અચ્છા અચ્છા. કોઈ ઓલી નેર કે એવું કઈ હોય, પાઇપ હા હા નાખવાના, બસ. ભૂંગળા હા બસ. નાખવાના, ગટર છે વસ્તુ, એવું એવું એવી વસ્તુ માટે ઉપયોગ થતો હશે ને? હા હા બસ એ. કોઈ ધૂળના ટ્રેક્ટરો ભરવાના હોય. એમ એમ, બરાબર છે, બરાબર છે. ભલે ભલે, કોઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકશું અને તમને હા કોઈ સારામાં સારું પાત્ર આપણી ચેનલ દ્વારા મળી જાય એ રીતે આપણે હા ઓડિયો મૂકીએ. તમારો મને એક ફોટો મોકલી આપજો અને હા ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. આપણે તમારો નંબર અંદર નાખશું એટલે કોઈ તમારી ઉપર ફોન આવી શકે છે કે ભાઈ અમને આટલા હા પૈસા દ્યો ટિકિટ ભાડાના, અમારે તમારે ગામ આવવું છે જોવા માટે, અમારા હા ધ્યાનમાં એક પાત્ર છે, એવી રીતે તમને વાત કરે. એટલે હું ઘણી વખત આપણને લાલચ હોય છે કે ના ના સારું મળી જતું હોય તો
ટિકિટ ભાડાના હા. પૈસા દઈ દઈએ, પણ હકીકતે આવું હોતું નથી. તમારી પાસે હા. પૈસા લઈ લે એટલે ફોન થઈ જાય સ્વિચ ઓફ, બરાબર છે. હા એટલે ભાઈ તમને વધી ગયું છે. મારે તમને ચેતવવા જરૂરી છે. ઘણી વખત શું છે, આવા કિસ્સાઓ બને છે, અમને ફોન પણ હા, આવે છે કે બને અમારી છે. પાસે 1500 લઈ લીધા છે, 2000 લઈ લીધા છે, કોઈ 2500 લઈ લીધા છે. હા. એટલે કોઈ છેતરાય નહીં, એટલે અવારનવાર વિડીયાની અંદર અમે બોલતા હોઈએ છીએ. કારણ કે હા, તમે હા. છેતરાવ તો અમને દુઃખ થાય કે ભાઈ આપણે ઓડિયો દ્વારા તમારી છેતરપિંડી થઈ, બરાબર હા. છે, એટલા માટેની વાત છે. અને તમે સગર જ્ઞાતિમાંથી છો, તો તમારે હા. તમારા જ સમાજમાં જોઈએ છે કે કોઈ પણ સમાજ ચાલે? આપણે કોઈ પણ સમાજમાં હાલે, પણ ટૂંકમાં શું છે કે આપણે કામે નથી કરાવવું કોઈ બાઈ પાસે. બરાબર છે. ટૂંકમાં આપણું ઘર સંભાળીએ, મહેમાનમાં હોય, રોટલા ઘડી દે એટલે છે. બરાબર છે, એટલે કે ઘરનું કામ કોઈ કરે એ જ આપણે કામ છે, બાકી કોઈ બહાર તમારે કામ આપણે કરવું પડે એમ નથી. કારણ કે કામે તમારે જમીન તો મોકલવાનું. પેલા નથી, એટલે તમારે ખેતર તો જવાની વાત જ નથી, બરાબર છે. હા, ઈ કઈ સવાલ જ નથી. બરાબર છે, એટલે ઈ તો તમારે કામ નથી, એટલે હા. ઘરનું કામ સંભાળી લે એટલે બસ. આપણા જે મમ્મી હા. છે, મમ્મીની એજ કેટલી છે? મમ્મીની 60 હોય છે હો કદાચ. બરાબર છે, પોતે હરતા ફરતા છે, કામકાજ કરે છે, કઈ રીતનું છે? ના, કામકાજ નથી કરતા, હરતા ફરતા છે. તો અત્યારે રસોઈ પાણી કોણ કરે? આપણે સીધો ઈમાં જ. અચ્છા, બાદ બેઠા ઘર બેઠા કામ બનાવી કરી દેતા. શકે ટૂંકમાં. બરાબર છે, બરાબર છે, એટલે બીજું કઈ કામ ન કરે, ઘર કામ ઓકે કરી શકે. ઓકે, ઘરનું કામ પોતે કરી શકે. હા. સમજાઈ ગયું, તો સમજાઈ ગયું. કરવું હોય તો કરી શકે, પણ અમે મોકલતા જ નથી, પહેલેથી જ નથી કરાવતા. મતલબ કે અત્યારે રસોઈ પાણીમાં કઈ રીતે થાય તમારે? અમારે ડોહીમાં બનાવી દીધી. બા બનાવતા હોય છે ને રસોઈ? હા. આ પછી મારું એમ જ તમને કહેવાનું થાય છે કે પોતે બીમાર અવસ્થામાં નથી ને, નકર શું છે, પોતે ખાટલા વાહુ હોય તો આપણે એની સેવા કરવી પડે, ઉપરાંત ઘરનું પણ કામ કરવું પડે, એવું અત્યારે એવું નથી ને તમારે? નહીં. બરોબર છે, એટલે એમ બા તો ડોહીમાં હજી કઈ વાંધો નથી આવે. એમ 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 હા, હજી અડપમાં. એમ બરાબર છે, એટલે કે 60 વર્ષની ઉંમર હોવા છતાંય પોતે ઘરનું કામ બધું કરી લે છે, બરાબર છે. ઓહો. ના ના, બહુ સારી વાત છે, કોઈ વાંધો નહીં. અને તમારી 32 વર્ષની એજ છે, તો કોઈ છૂટાછેડા થઈ ગયા હોય, કોઈ વિધવા પાત્ર હોય, હારે કઈ સંતાન હોય, એવું એવું હોય તો હાલે કે ન હાલે તમારે? હાલે. બરાબર છે, એટલે દીકરો અથવા દીકરી કઈ હોય તો તમને હાલે, બરાબર છે. હાલે. અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, હા. અને ઓડિયો આપણે ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી, બરોબર. બરાબર? ભલે, તમારો મને એક ફોટો મોકલી આપો, આપણે ઓડિયો મૂકશું તમારો. અત્યારે જ મોકલી નાખે. અત્યારે મોકલો તો વધારે સારું. હા. હાથ વગો હોય તો મોકલી દો, કઈ વાંધો નહીં. આથી ભલે કાંઈ વાંધો નહીં, હાલો ભલે મોકલી દો. બરોબર. હાલો, કાંઈ વાંધો નહીં. હું હમણાં તમને જીવન સંગીની લખીને મોકલું છું, એમાં નાખી દો, બરાબર? ઓકે. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.